કેમ છો બધા? મજામાં જશો તો આજે છે ને અહીંયા ગામડે આવી હતી તો અમે જવાના છે આજે બગદાણા, હું ને કમલેશ. તો તમારે જો આ વિડીયો જોવો હોય તો પૂરો જોજો. તો અમે ગામડા થોડીક વારમાં નીકળવાના છીએ. તો જો હું ને કમલેશ બે નીકળી ગયા છીએ ગાડી લઈને બગદાણા જવા માટે. અમારા ઘરેથી આવ્યા હતા, ઘરેથી સવારમાં માંડો ને એવું બધું પતી ગયું એટલે પછી નીકળી ગયા હતા અમે બગદાણા જઈને દર્શન કરીને અને રિટર્ન ઘરે જવાનું છે. બીજે કંઈ જવાનું નથી હે ને કમલેશ? ખાલી દર્શન કરીને પાછું આવવાનું છે. તો આપણે શું શું મસ્તી કરીએ છીએ તમે આ બ્લોગમાં પૂરો જોજો. અને પાછળ વાની છે, જો વાની, કેમ કે એને જોડે જોડે લાવ્યા હતા અમે લોકો. તો જો હવે અમે લોકો આમ જેસર પહોંચી ગયા હતા અને જેસરથી થોડાક આગળ ક્યાંય ઊભું નથી રહેવાનું. કા કમલેશ? સુધી ડાયરેક્ટ હવે જવાનું છે બગદાણા દર્શન કરવા માટે. આજે બહુ માથું દુખે છે મને કે આજ ગાડીમાં છું એટલે થાકી ગયા છીએ. અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી અમે લોકો બગદાણા પહોંચી ગયા છીએ. ને અહીંયા બી આમ જો પબ્લિક કેટલું છે ને. હવે જોવા જઈએ, હમણાં પૂનમ હતી એટલે આ બધું ડેકોરેશન ને જે એમનેમ જ છે. જો અમે બગદાણા પહોંચી ગયા છે ને કેટલી આમ બહુ એટલું બધું પબ્લિક છે નહીં આજે કાંઈ. અમે લોકો બગદાણા પહોંચી ગયા છીએ અને દર્શન કરવા જવાનું છે હે ને કમલેશ? ચાલો આપણે દર્શન કરવા જઈએ હવે. તો જો હવે અમે લોકો બગદાણા પહોંચી ગયા છીએ અને પ્રસાદી લેવાની છે આપણે થોડી વારમાં. ચાલો આગળથી લઈ લેશું. ચલો પછી તમારે છે ને કરી દેવાનું. અંદર ગેટમાં જઈને ચાલુ લઈશું. તો જો અમે લોકો આવ્યા છે બગદાણા. આમ જો હમણાં પૂનમ હતી તો બહુ મોટી આમ પુણ્યતિથિ હતી ને તો બહુ બધું ડેકોરેશન કરેલું છે. પબ્લિક એ બહુ બધું છે. જો હું કમલેશ અને વાની ત્રણેય આવ્યા છીએ. તો જો અહીં કાળ ભૈરવ દાદા છે. જો અહીં કાળ ભૈરવ દાદા છે. તો તમે એના પહેલાં પણ મારા બ્લોગ બગદાણાના ઘણા બધા છે, પણ આજે અમે લગ્ન પછી પહેલી વાર આવ્યા છીએ બગદાણા. તો જો શ્રીફળ વધેરી નાખી છે. ચાલુ કરવાનું છે.
વોઇસ આવડતી તારે તે તો જો અમે દર્શન કરવા આવી ગયા છીએ અહીંયા રામજી છે ને સમાધિ ના આવી ગયા છે ધ્યાન રાખવું તો અહીંયા છે ને સમાધિ ને એવું હતું બાબા સીતારામ તો અહીંયા સાક્ષાત બાબા સીતારામ દેખાય છે કેમ કે ઉપરલા મંદિરે તમારે અત્યારે નથી જવાનું પછી નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે જશું અમે ઉપર તો જાઈની બાપા સીતારામની જગ્યા છે બધી અને અહીંયા બાપા સીતારામ પરસો આપે છે તો જો હવે અમે લોકો અહીંથી દર્શન કરીને થોડીક વાર બેસીને હવે અહીંથી મારે જતું રહેવાનું છે થોડીક વાર આમ આટો મારશું પછી ગાની તો કઈ બોલતી જ નથી જો અને અહીંથી મંદિર છે ઉપર અહીંયા જો છે અમે અન્નપૂર્ણામાના દર્શન કરીને હવે જવાનું છે અમારે ઘરે રાણી અને કમલેશ તો આગળ જતા રહેશે કેમ કે એને કોઈકનો ફોન આવ્યો તો ઓફિસેથી એટલા માટે કેટલો મસ્ત વ્યૂ છે જો તો હવે અમે લોકો અહીંયા આવી ગયા છીએ થોડુંક વસ્તુ જોવા માટે આજ બિલકુલ ટ્રાફિક નથી હા તો મંચુરિયન ખાલી તો જો અમે બધું જોવા વસ્તુ આવી ગયા હતા આજે કમલેશ આવી ગયા છે નાસ્તો કરવા માટે વાની બીજો અને બાનીને ખાવું છે મંચુરિયન શું ખાવું છે મંચુરિયન ખાવાનું તો મંચુરિયન ને મંગાવી દીધું છે અમે બધું ઓય કેવી આવે છે હવે મેં છે ને નાસ્તો કરીને મળ્યો જેમ ખાવા બે ગયા છો અને હું બેસી ગઈ છું મંચુરિયન ખાવા માટે અમે નાસ્તો કરીને હવે ગયા છીએ બહાર અને હવે અમારે જવાનું છે ઘરે સોડા પીવાની છે ચાલો સોડા પી જઈએ સોડા અમે સોડા પીવા આવી ગયા જો અમે લોકો બેસી ગયા હતા સોડા પી લીધી હતી જો આપણે સોડા લઈ લીધી હતી બેસી ગયા હતા સોડા પી લીધી હતી અને જો આપણે જશું હવે ઘરે તો ચાલો હવે આપણે ઘરે જવાનું છે કેમ કે મેરેજ છે એટલે અત્યારે હલ્દી ને એવું બધું છે એટલે ત્યાં તૈયાર રેડી થવાનું છે પાછું મને થાકી ગયા છીએ હાવ કેમ કે ક્યારે વાગે આપણે સવારના 2 વાગે 2 વાગ્યાના જાગતા હતા તો ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા છીએ અમે અને જો તમે આ વિડીયો જો ગમતો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તબ તક કે લીએ બાય.